ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા બિરેન શાહના પ્રમુખ સ્થાને યોજાઈ, જેમાં ડભોઈનું નામ બદલી દર્ભાવતી કરવાનો પ્રશ્ન પણ મુકાયો, જેમાં તમામ સભ્યોએ બહાલી આપી હતી। ડભોઈ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ બિરેન શાહના પ્રમુખ સ્થાને યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના 2 કર્મચારીઓ સ્વજયંત ત્રિવેદી, પંકજભાઈ શાહ અને સનરાઈઝ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના દુઃખદ અવસાનનો 2 મિનિટનો શોક વ્યક્ત કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા કેટલીક સેવાઓમાં વધારો કરવામાં આવ્યો, જેમાં અગ્નિશામનમાં શહેરમાં ₹2500, પાણી વેરો, ગટર વેરોમાં વધારો કરવા અને કોમર્શિયલમાં સમિતિની ભલામણો સ્વીકારવાઈ। ડ્રેનેજ અને પાણી કનેક્શનમાં રોડ ખોદવાની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ડભોઈનું નામ બદલી દર્ભાવતી કરવા પણ બહાલી અપાઈ। સામાન્ય સભામાં 27 જેટલા કામો હતા, જેમાં કામોને બહાલી આપવામાં આવી હતી। સાથે નગરપાલિકાનું વર્ષ 2024-25નું અંદાજપત્ર 71,74,74,000 કારોબારી ચેરમેને રજૂ કર્યું હતું। આજ રોજ અમારી સમગ્ર સભામાં ડભોઈ નગરપાલિકામાં 2024-25નું અંદાજિત પત્ર રજૂ કરવામાં આવ્યું હતું। તેમાં 71,75,74,042 જેટલી રકમનું સર્વાનુમતે બહાલ થયું છે। સર્વે સભ્યોનો ખૂબ ખૂબ આભાર। અને આ સિવાય નગરપાલિકામાં ગ્રાન્ટ કામ કરવામાં આવે છે, તે સિવાયમાં અન્ય ગ્રાન્ટનો જે અમે મેન્શન નથી કરી રહ્યા, તેના પણ GODMમાંથી સીધા કામો થાય છે। એમાં એક્ઝામ્પલ તરીકે ભૂગર્ભ ગટર યોજના છે, તે 51 કરોડના પ્રોજેક્ટની છે। અમૃત 2.0 છે, તે 17 કરોડ પાણીની યોજનાનો પ્રોજેક્ટ છે। અને હમણાં જ IOCLમાંથી અમને નગરપાલિકાને ડ્રેનેજ માટેનું ડિસલ્ટિંગ મશીન નાનું તે આપવામાં આવ્યું છે। તો ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે કે ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ અમે કરીએ જ છીએ। અને આજ રોજ રજૂ કરેલ બજેટ આપણી દર્ભાવતી નગરીના વિકાસના કામો અને ચિહ્નો પર પાર કરે અને પ્રગતિના પંથમાં આગળ વધે, તેની સાથે સર્વાનુમતે આજે પાસ થયું છે। ડભોઈ એટલે કે દર્ભાવતી નગરપાલિકામાં સમગ્ર સભાનું આયોજન થવામાં આવ્યું હતું, જેમાં વિશેષ મુદ્દો તો એ જ હતો કે ડભોઈનું નામ બદલીને દર્ભાવતી કરવાનો જે ધારાસભ્યની હાકલ હતી એ પ્રસ્તાવ મંજૂર કર્યો છે અને તાલુકા પંચાયતમાં પારિત કરીને ઉપર લેવલે આપવામાં આવશે। સાથે સાથે દર્ભાવતી કરવા માટે કેટલીક સુવિધાઓ નગરપાલિકામાં જોતી હોય છે, જેના કારણે થોડો ભાવ વધારો કોમર્શિયલની અંદર, ફાયરની સેફટીની અંદર વધારો કરવાનો હતો, જે ડિસ્કસ કર્યા બધી વધારો કરવામાં આવ્યો છે। કેટલાક સરકારી જગ્યા એટલે કે નગરપાલિકાની જગ્યાઓ છે જે વર્ષોથી લોકો રહે છે ને ભાડું બહુ નોમિનલ આપે છે, એ વિષયોની અંદર કમિટી બનાવીને પ્રમુખ સ્થાને કમિટી બનાવીને નક્કી કર્યું છે ને ફરી સમગ્રમાં મૂકવામાં આવશે। ડભોઈને દર્ભાવતી બનાવવું હોય તો આ સમસ્યાને સોલ્વ કરવું પડે। વર્ષોથી આ નગરપાલિકા સૌથી જૂની નગરપાલિકા છે। કેટલાક નગરપાલિકાના સભ્યો આવ્યા અને કેટલાક વર્તમાનમાં છે। નગરપાલિકાની બદતર હાલત કરવામાં મહદ અંશે હું સમજું છું કે નગરપાલિકાના સભ્યોનો બી જવાબદાર છે અંદર। મેં આ આશયથી ડભોઈને સુધારવા માટેનો પ્રયત્ન પહેલી કરી રહ્યો છું। ભાવ વધારો કોઈ સમાજને ધ્યાનમાં લઈને નહીં કર્યો મેં, દરેક સમાજને રાખીને નગરપાલિકાની જગ્યા જ્યાં લોકો સફાઈ ચાર્જ પેટે ₹2,000-2500 ભરતા હોય ને પથારાવાળા, તો એ સમયે દુકાનદારવાળાએ તો ભાડું એ પ્રમાણે આપવું જોઈએ, નગરપાલિકાની જગ્યા હોય ને આપવું જોઈએ એવું મારું માનવું છે। જેથી કરીને આ વિષય મૂક્યા છે। કમિટીમાં નક્કી કરીશું, 3 જણની કમિટી બનાવીશું ને એમાં નક્કી કરીશું ને પછી એનો ચર્ચા બીજા સભામાં મૂકીશું। ટોટલ 27 વિષય હતા અને 3 વધારાના વિષય હતા। એક લાલા ટોકરીની વાવનો વિષય લીધો હતો, જેમાં વર્ષોથી લાલા ટોકરીની વાવ બહુ પૌરાણિક મંદિર છે, જે કેનાલ પર રસ્તો મોટો કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં 15-17 હજાર જેવા વર્ષોથી પૈસા ભરેલા નગરપાલિકાના નિગમમાં પડ્યા છે। એ સત્વરે નિગમના નક્કી એવું કર્યું છે કે નિગમના ધારાધોરણ પ્રમાણે કામગીરી કરીને એમને જ કામ સોંપી દેવાનું એવું નક્કી કર્યું છે। સાથે સાથે એક 22 તારીખે જે ઐતિહાસિક દિવાળી થઈ જાન્યુઆરીની, એ નરેન્દ્ર મોદી સાહેબનો પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં એનું સન્માન થવું જોઈએ એનું લખીને પ્રસ્તાવ પારિત કર્યો છે। આ વિષયો હતા। સાથે સાથે એક વાગનાથ મંદિરની વર્ષો પુરાની જૂની સ્કૂલ હતી, જે સ્કૂલ દયારામ સ્કૂલની બાજુમાં છે, જેના કારણે ગોલાની હોટલ એટલે કે મવડી ભાગોળની બહારથી છોકરાઓ ભણવા ત્યાં સુધી જઈ શકતા નથી, વચ્ચે રેલવે ટ્રેક આવી જવા હોવાથી જે નગરપાલિકાની જગ્યા
15,000 ફૂટ જેવી જગ્યા મેઇન રોડ પર પડે છે. એ જગ્યા નગરપાલિકાના શૈક્ષણિક સંસ્થા માટે આપી ને ત્યાં સ્કૂલ બને એનું પ્રાવધાન રાખ્યું. આજરોજ ડભોઈ નગરપાલિકામાં વિવિધ વિષયોની ચર્ચા વિચારણા કરવા બજેટ હતું મેઇન મહત્વનું. બીજું દરભાતી નગરપાલિકામાં ડભોઈ શહેરમાં અને તાલુકામાં બંને જગ્યાએ દરભાતી નામનો ઠરાવનો મતે કરવામાં આવેલું છે અને બજેટ પણ સર્વાનુમતે પાસ કરવામાં આવેલ છે. અને બીજા ભાવ વધારા હતા તેમાં અમે સૂચવ્યા અને એમાં અમુક કમિટી બનવામાં આવેલી છે જે આગામી સમિતિમાં રજૂ કરશે. કુલ 23-24 વિષયો હતા જેમાં મહત્વના મોડી ભાગોળની પેલી બાજુ જે સ્કૂલ નથી તો સ્કૂલ માટેનો ઠરાવ કરવામાં આવે છે, જેથી પેલી બાજુ મોડી ભાગોળની પેલી બાજુ વસ્તીને 15,000 થી 20,000 વસ્તી તેમજ આજુબાજુ ગામડાવાળાને બી લાભ મળે. જેથી આ સરકાર વહેલામાં વહેલી તકે સ્કૂલ મંજૂર કરે તો ડભોઈના લોકોને પેલી બાજુ મોડી ભાગોળના પેલી બાજુને ઘણો એવો લાભ મળે એવું છે, જેથી વહેલી તકે શ્વાસ કરે એવું અમારી વિનંતી.